સિહોરી બાર એસોસિએશનની ચૂંટણીમાં સર્વાનુમતે યુવા પ્રમુખ તરીકે દિનુભા કે ડાભી તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ વી દેસાઈ તથા સેક્રેટરી તરીકે શિવશંકર જોશી તથા સહ સેક્રેટરી તરીકે પ્રકાશ કે જોશીની બિનહરીફ વરણી કરવામાં આવી છે। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી બાર એસોસિએશન સિનિયર એડવોકેટ શ્રી ડી રાવલની અધ્યક્ષ સ્થાને સિહોરી બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે યુવા પ્રમુખ તરીકે દિનુભા કે ડાભી તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ વી દેસાઈ અને સેક્રેટરી તરીકે શિવશંકર જોશી તથા સહ સેક્રેટરી તરીકે પ્રકાશ કે જોશીની બિનહરીફ વરણી કરવામાં આવી, જેમાં સિનિયર વકીલ એ.વી. શાહ, ડી રાવલ, ડી.વી. દેસાઈ, એમ.સી. પરમાર, મહેશભાઈ મકવાણા તથા પી.બી. જોશી તથા આર.કે. મંસૂરી, એસ.ટી. ઝાલા, વી.જે. ઠક્કર, એચ.જે. મહેશ્વરી તથા વિશાલ દાભાણી, આર.યુ. ચૌધરી, વિનુબા પી પરમાર, સિહોરી બાર એસોસિએશનના વકીલો હાજર રહી ફૂલહાર પહેરાવી તમામ નવનિયુક્ત પામેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। આજરોજ સિહોરી બારની જે ચૂંટણી યોજાઈ તેમાં સર્વાનુમતે મારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલી છે, જેમાં સિહોરી બારના દરેક વકીલ મિત્રો સિનિયર જુનિયરનો હું ખૂબ જ હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને નિષ્ઠાથી મારી કામગીરી કરીશ। રિપોર્ટર અરવિંદ સિંઘ બટેસરિયા, જનાદેશ ન્યૂઝ, કાંકરેજ।